જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે સ્કંદ પુરાણમાં વર્ણિત વૈષ્ણવખંડ વૈશાખ માસ મહાત્મ્યનો 5મો ભાગ કરીએ. રાજા કીર્તિમાને મહર્ષિ વશિષ્ઠના ઉપદેશથી રાજા કીર્તિમાનને પોતાના રાજ્યમાં વૈશાખ માસના ધર્મોનું પાલન કરાવવું અને યમરાજે બ્રહ્માજીને રાજાના માટે ફરિયાદ કરવી, તે અધ્યાયમાંનો બીજો ભાગ કરીએ. રાજા કીર્તિમાને દરેક ગામમાં ધર્મનો ઉપદેશ કરનાર એક બ્રાહ્મણને નિયુક્ત કર્યો. 5 ગામો પર એક એવા અધિકારીની નિયુક્ત કરી જે ધર્મનો ત્યાગ કરનારને દંડ આપી શકે. તે અધિકારીની સહાયતામાં 10 ઘોડે સવારો રહેતા હતા. આ પ્રમાણે ચક્રવર્તી રાજાના શાસનથી સર્વત્ર અને બધા રાજ્યોમાં આ ધર્મના બીજ વવાયા અને આગળ જતાં તે વિશાળ વૃક્ષ રૂપે પરિણિત થઈ ગયું. તે રાજ્યમાં જે લોકોનું મૃત્યુ થતું હતું તે બધા ભગવાન વિષ્ણુના ધામમાં જતા હતા. ત્યાંની પ્રજાને વિષ્ણુ લોકની પ્રાપ્તિ નિશ્ચિત હતી. એકવાર પણ વૈશાખ સ્નાન કરી લેવાથી મનુષ્ય યમલોકમાં જતો નથી. ધર્મને અનુકૂળ કર્મોમાં સ્થિત બધા લોકોના વિષ્ણુ લોકમાં ચાલ્યા જવાથી યમલોકમાં એક પણ પાપી પ્રાણી રહ્યો નહીં. વૈશાખ માસના પ્રભાવથી યમપુરીના માર્ગની યાત્રા બંધ થઈ ગઈ. બધા લોકો દિવ્ય આકૃતિ ધારણ કરીને ભગવાનના ધામમાં જવા લાગ્યા. દેવતાઓના લોક પણ ખાલી રહ્યા. સ્વર્ગ અને નરક બંને ખાલી થઈ જવાથી એક દિવસ નારદજીએ ધર્મરાજાની પાસે જઈને કહ્યું, હે ધર્મરાજ, તમારા નરકમાં હવે પહેલાં જેવો શોરબકોર સંભળાતો નથી. પહેલાં જેવા પાપ કર્મોનો હિસાબ પણ લખાતો નથી. ચિત્રગુપ્તજી તો એવા મૌન ભાવે બેઠા છે જેમ કોઈ મુનિ હોય. મહારાજ, આનું કારણ તો જણાવો. મહાત્મા નારદે આ પ્રમાણે કહેવાથી રાજા યમે દીનતાપૂર્વક કહ્યું, હે નારદ, આ સમય પૃથ્વી પર જે રાજા રાજ કરે છે તે પુરાણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત છે. તેના ભયથી કોઈ પણ મનુષ્ય વૈશાખ માસનું ઉલ્લંઘન કરતો નથી. તે પુણ્ય કર્મના પ્રભાવથી બધા ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા જાય છે. મુનિ શ્રેષ્ઠ, તે રાજાએ અત્યારે મારા લોકનો માર્ગ અદ્રશ્ય જેવો કરી દીધો છે. સ્વર્ગ અને નરક બંનેને સૂના કરી નાખ્યા છે. તેથી બ્રહ્માજીની પાસે જઈને આ બધા સમાચાર તેમને કહ્યા પછી હું સ્વસ્થ થઈશ. આવો નિશ્ચય કરીને યમરાજ બ્રહ્માજીના લોકમાં ગયા અને ત્યાં બેઠેલા બ્રહ્માજીના દર્શન કર્યા, જેમનો આશ્રય ધ્રુવ છે, જે આ જગતના બીજ તથા બધા લોકના પિતામહ છે અને સમસ્ત લોકપાલ, દિક્પાલ તથા દેવતા જેમની ઉપાસના કરે છે. બ્રહ્માજીએ યમરાજને જોયા અને યમરાજ બ્રહ્માજીની આગળ પૃથ્વી પર પડી ગયા. પછી યમરાજે કહ્યું, હે કમલાસન, કામમાં લગાવેલો મનુષ્ય જો સ્વામીની આજ્ઞાનું બરાબર પાલન ન કરે અને તેના પૈસે તાગડધીન્ના કરે છે, તે લાકડામાં થતો કીડો થાય છે. જે બુદ્ધિમાન મનુષ્ય લોભવશ સ્વામીના ધનનો ઉપભોગ કરે છે તે 300 વર્ષો સુધી તિર્યકયોની રૂપી નરકમાં જાય છે. જે કાર્યમાં નિયુક્ત થયેલો પુરુષ કાર્ય કરવામાં સમર્થ હોવા છતાં પણ પોતાના ઘરમાં બેસી રહે છે તે બિલાડો થાય છે. હે દેવ, હું આપની આજ્ઞાથી ધર્મપૂર્વક પ્રજાનું શાસન કરી રહ્યો છું. હું આજ સુધી મુનિઓ અને ધર્મશાસ્ત્રોના જણાવ્યા અનુસાર પુણ્યાત્માને પુણ્ય ફળ અને પાપાત્માને પાપના ફળ આપતો હતો, પરંતુ હવે આપની આજ્ઞાનું પાલન કરવામાં અસમર્થ છું. રાજા કીર્તિમાનના રાજ્યમાં બધા વૈશાખ માસના પુણ્યકર્મોનું અનુષ્ઠાન કરીને પિતૃ અને પિતામહોની સાથે વૈકુંઠ ધામમાં ચાલ્યા જાય છે. તેમના મૃત્યુ પામેલા પિતૃઓ અને માતામહો વગેરે પણ વિષ્ણુ લોકમાં ચાલ્યા જાય છે. એટલું જ નહીં, પત્નીના પિતા, સસરા વગેરે પણ મારા લેખને મિટાવીને વિષ્ણુ લોકમાં ચાલ્યા જાય છે. હે દેવ, મોટા યજ્ઞો દ્વારા પણ મનુષ્યને તેવી ગતિ મળતી નથી જેવી વૈશાખ માસમાં મળી રહી છે. તમામ તીર્થો વડે દાન વગેરેથી, તપસ્યાઓથી, વ્રતોથી અથવા સંપૂર્ણ ધર્મોથી યુક્ત મનુષ્ય પણ તે ગતિને પામતો નથી જે વૈશાખ ધર્મને પાળતા મનુષ્યને મળી રહી છે. વૈશાખમાં પ્રાતઃકાળ સ્નાન કરીને દેવપૂજન, માસ મહાત્મ્યની કથાનું શ્રવણ તથા ભગવાન વિષ્ણુને પ્રિય લાગનારા તે
અનુસારના ધર્મોનું પાલન કરનાર મનુષ્ય એકમાત્ર વિષ્ણુ લોકનો સ્વામી થાય છે અને જગતપતિ ભગવાન વિષ્ણુના લોકની તો મારી સમજ પ્રમાણે કોઈ સીમા જ નથી, કેમ કે બધી બાજુથી કોટી કોટી પ્રાણીઓનો સમુદાય ત્યાં પહોંચી રહ્યો છે, છતાં તે ભરાતો નથી. આ સંસારમાં પવિત્ર અને અપવિત્ર બધા લોકો રાજાની આજ્ઞાથી વૈશાખ માસના ધર્મનું પાલન કરીને વિષ્ણુ લોકમાં જઈ રહ્યા છે. હે લોકનાથ, તેની પ્રેરણાથી સંસ્કારહીન મનુષ્ય પણ વૈશાખ સ્નાન માત્રથી વૈકુંઠ ધામ ચાલ્યા જાય છે. એવું લાગે છે કે આ વૈશાખ સ્નાન સમસ્ત સંસારને વિષ્ણુ લોકમાં પહોંચાડી દેશે. જે પુત્ર ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રતિકૂળ ચાલતો હોય તે પૃથ્વી પર માતાના ભેટે પેદા થયેલ રોગ છે. તે અધમ પુરુષ પોતાની માતાને ઘાત કરનાર કહેવાય છે. પરંતુ રાજા કીર્તિમાનની માતા અને તેની પત્નીનું પુણ્ય સંસારમાં પ્રસિદ્ધ છે. તેની માતા એકમાત્ર વીર જનની છે અને તે રાજા અવશ્ય સંસારમાં બહુ મોટો વીર છે. જે રીતે રાજા કીર્તિમાન મારા લખેલા ભાવિને મિટાવવા ઉદ્યત થયો છે, એવો પ્રયત્ન પુરાણોમાં બીજા કોઈને સાંભળવામાં આવ્યો નથી. ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થયેલા રાજા કીર્તિમાન સિવાય બીજા આવા કોઈને પણ હું જાણતો નથી, જે ઢંઢેરો પીટાવીને લોકોને એવી પ્રેરણા આપતો હોય અને મારા લોકના માર્ગને લુપ્ત કરવાની ચેષ્ટા કરતો હોય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ વૈશાખ માસનું મહાત્મ્યનો 5મો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલો ભાગ આપણે આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.